નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એલાઇટ એકેડમી ગુજરાત. તો આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે વાસ્તવિક સંખ્યાની અંદર 1.2 સ્વાધ્યાયની અંદર જે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હતો, સાબિતીવાળો જે દાખલો હતો અસમય સંખ્યાને સાબિત કરવાનો, એ દાખલો આપણે કમ્પ્લીટલી શીખી ગયા છીએ, સમજી ચૂક્યા છીએ અને તમે પણ શીખી ગયા હશો. પ્રેક્ટિસ એક બે વખત કરી છે એવી આશા સાથે આપણે એક એવો જ ફરીથી રિવિઝન થાય એવો જ આપણે એક સમ્સ કરવાના છીએ. એના પછી આ વિડિયોની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 3 નો 3 એક્ઝામ્પલ 3 ની અંદર 3 દાખલાઓ છે. એની અંદર પહેલો છે 1/2 એ અસમય છે એવું સાબિત કરવાનું છે. જે આગળના આપણે વર્ગમૂળમાં 3 અસમય છે એવું સાબિત કર્યું હતું એના રિલેટેડ જ છે, એના જેવો જ એક સમ છે. વત્તા બીજો એના પછીનો એક સમ કરીશું. એટલે કે આ વિડિયો લેક્ચર્સની અંદર આપણે બે સમ્સ સોલ્વ કરવાના છે. તો ધ્યાનથી સાંભળજો, પૂરો વિડિયો જોજો અને જો વિડિયો તમને ગમે, કંઈક નવું શીખવા મળે તો તમારા જેવા વિદ્યાર્થીઓને શેર કરજો, જેથી એ લોકો પણ આ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમો, સાબિતીવાળા જે દાખલાઓ છે ગણિતની અંદર જે વિદ્યાર્થીઓને ખૂબ જ અઘરા પડે છે, તો એ દાખલાઓ વિદ્યાર્થીઓ, છેવાડાના વિદ્યાર્થીઓ પણ શીખી શકે, સમજી શકે. તો એ સાથે આપણે શરૂ કરીએ. આ સાબિતીવાળો દાખલો 1/2 એક અસમય સંખ્યા છે. તો પહેલા તો આપણે જે આગળ જેમ કર્યું હતું એ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીશું કે 1/2 અસમય છે. તો આપણે પહેલા ધારીશું, ધારો કે 1/2 એ સમય છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. 1/2 એક સમય સંખ્યા છે. જો સમય સંખ્યા હોય તો એ કયા પ્રકારની હોય? a/b પ્રકારની હોય. a/b પ્રકારની સંખ્યા હશે. a અને b કેવા હોવા જોઈએ? કેવી સંખ્યા હોવા જોઈએ? અપૂર્ણાંક સંખ્યાઓ હશે. તો a અને b અપૂર્ણાંક છે. બરાબર? a અને b અપૂર્ણાંક છે. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશું, એટલે કે ચોકડી ગુણાકાર કરીશું. b અહીંયા જતો રહેશે, વર્ગમૂળમાં 2 અહીંયા જશે. તો b બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા a. વર્ગમૂળમાં 2 અને a સાથે વચ્ચે કોઈ પણ ચિહ્ન નથી, એનો મતલબ કે એ ગુણાકારના રિલેશનમાં છે. હવે બંને બાજુ વર્ગ કરીશું. તો બંને બાજુ વર્ગ કરતા અહીંયા બ્રેકેટમાં લખીશું પણ કે બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા આપણને શું પરિણામ મળશે વિદ્યાર્થી મિત્રો? ચલો બોલો. b² બરાબર વર્ગમૂળ 2 નો વર્ગ, એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ શું થશે? 2 અને અહીંયા શું થશે? a². બરાબર? યાદ કરો કે આપણે કાલના વિડિયોમાં શું કહ્યું હતું કે આ રીતનું કોઈ પણ રિલેશન આવે, એટલે કે b² બરાબર 2a² આવે તો આપણે પ્રમેય 1.2 નો ઉપયોગ કરીને શું લખતા હતા? એટલે કે b² ના બે અવયવ 2 અને 1 a² છે. b² ના બે અવયવ કયા છે? 2 અને a² છે. એટલે કે 2 એ b² નો એક અવયવ થાય. શું થાય? 2 એ b² નો એક અવયવ થાય. અને 2 જો b² નો એક અવયવ હોય તો 2 એ b નો પણ એક અવયવ થાય. 2 એ b નો પણ એક અવયવ થાય. કયો પ્રમેય મુજબ? પ્રમેય 1.2 મુજબ. બરાબર? પ્રમેય 1.2 મુજબ શું વિધાન હતું કે b² એ 2 એ b² નો એક અવયવ હોય તો 2 એ b નો પણ એક અવયવ થાય. બરાબર? તો પછી આપણે શું વિધાન લખતા હતા કે b બરાબર 2c. મતલબ આ ફરીથી આપણે ધારવું પડશે. ધારો કે b બરાબર 2c. બરાબર?
b નો એક અવયવ કયો મળી ગયો આપણને 2 એટલે કે 2 b નો પણ એક અવયવ થાય જેથી b બરાબર 2c હવે b બરાબર 2c હોય તો એને પણ શું કરીશું આપણે બંને બાજુ વર્ગ કરીશું તો બંને બાજુ વર્ગ કરતા આપણને કેવું પરિણામ મળશે b નો વર્ગ બરાબર 2c નો વર્ગ જેથી કરીને b² બરાબર આપણને શું મળશે 2 નો વર્ગ 4 અને c વર્ગ આને આપણે પરિણામ નંબર 1 કહીશું હવે આ પણ b² બરાબર 2a² છે આ પણ b² બરાબર 4c² છે એનો મતલબ કે આ બંને સમીકરણો કેવા છે સમાન છે એટલે આપણે શું લખીશું 2a² બરાબર 4c². 2a² બરાબર 4c² માટે હવે આપણે a² ને કરતા બનાવીએ તો a² ને લખીશું 4c² ભાગ્યા 2 2 4 અહીંયા મળશે a² બરાબર 2c². a² બરાબર આપણને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો 2c². હવે અહીંયા જો ફરીથી આ રીતનું જ આપણને પરિણામ મળે છે b² બરાબર 2a² ત્યારે આપણે એવું શું લખ્યું હતું કે 2 એ b² નો એક અવયવ થાય જેથી 2 એ b નો પણ એક અવયવ થાય એવી જ રીતે અહીંયા શું લખશો બોલો હવે તમે શીખી ચૂક્યા છો આગળના વિડિયોમાં પણ આપણે આ રીતની જે વાત કરી હતી અહીંયા પણ આ રીતની વાત કરી હતી તો હવે તમારી જાતે તમે નોટબુકમાં લખો વિડિયો પોઝ કરીને આગળની સાબિતી કઈ રીતે આવશે એ ચેક કરો તો અહીંયા આપણે લખીશું કે 2 એ a² નો એક અવયવ છે માટે 2 એ નો પણ એક અવયવ થાય બરાબર 2 એ એક a નો પણ અવયવ થાય 2 એ b નો પણ એક અવયવ છે અને 2 એ a નો પણ અવયવ છે એટલે કે એનો મતલબ શું થયું કે 2 એ a અને b બંનેનો એક સામાન્ય અવયવ થાય 2 એ કોની અંદર આવે છે a ના અંદર પણ આવે છે અવયવ અને b ના અંદર પણ આવે છે એનો મતલબ એ થયો કે બંનેનો સામાન્ય અવયવ શું છે 2 છે કોનો a અને b નો બંનેનો સામાન્ય અવયવ 2 છે પરંતુ આપણે આગળ વાત શું કરી હતી કે a અને b એ અપૂર્ણાંક છે હવે a અને b અપૂર્ણાંક હોય તો એમનો સામાન્ય અવયવ ક્યારે એક સિવાયની સંખ્યા હોઈ શકે નહીં માત્ર કયો હોઈ શકે સામાન્ય અવયવ એક જ હોઈ શકે a અને b અપૂર્ણાંક સંખ્યાઓ હોય તો એમનો બંનેનો સામાન્ય અવયવ કેટલો થાય માત્ર એક જ થાય બીજી કોઈ અન્ય સંખ્યા હોઈ શકે નહીં પરંતુ અહીંયા તો a અને b બંનેનો સામાન્ય અવયવ કયો થાય છે 2 એટલા માટે આ શું વસ્તુ થઈ ગઈ એક વિરોધાભાસ ઉદ્ભવ્યો શું થયું એક વિરોધાભાસ ઉદ્ભવ્યો એટલે કે આપણે જે ધારણા કરી હતી કે 1/2 એ સમય છે એ વાત અહીંયા ખોટી પડે છે એટલે કે આપણે જે ધારણા કરી હતી એ વસ્તુ અહીંયા ખોટી સાબિત થાય છે મતલબ કે 1/2 સમય નથી અને એટલા માટે 1/2 એ અસમય સંખ્યા થાય આ રીતની આખી સાબિતી અહીંયા આપણે લખવી પડશે જે આગળના વિડિયોમાં પણ આપણે લખી હતી ફરીથી એકવાર પ્રયત્ન કરીએ ફરીથી એકવાર શીખીએ જેથી તમારી કમ્પ્લીટ આ પ્રકારની સાબિતી એકદમ મોઢે થઈ જાય તો તમે પણ વિચારો લખો કે કઈ રીતે આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ લખીશું તો અહીંયા લખીશું હવે a અને b નો સામાન્ય અવયવ કેટલો છે 2 છે પરંતુ a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો સામાન્ય અવયવ ક્યારે એક સિવાયની સંખ્યા હોઈ શકે નહીં a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો સામાન્ય અવયવ ક્યારે એક સિવાયની સંખ્યા હોઈ શકે નહીં પણ અહીંયા તો a અને b નો સામાન્ય અવયવ કેટલો છે 2 તેથી વિરોધાભાસ ઉદ્ભવે છે તેથી
વિરોધાભાસ ઉદ્ભવે છે. માટે આપણે જે ધારણા કરી હતી એ ધારણા ખોટી છે. માટે આપણે કરેલી ધારણા શું ધારણા કરી હતી કે 1/2 એ સમય છે. આ રીતે આપણે જે ધારણા કરી હતી આપણે કરેલી ધારણા 1/2 એ સમય છે એ ખોટી પડે છે. આપણે જે ધારણા કરી તે ખોટી પડે છે અને એટલા માટે 1/2 એ અસમય છે એવું સાબિત થાય છે. અસમય છે તેવું સાબિત થાય છે. બરાબર? એટલે કે 1/2 અસમય છે એવી આપણે સાબિતી હતી એ અહીંયા સાબિત થાય છે. કેમ? આ જે વસ્તુ છે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તમને થોડુંક ટફ લાગશે કેમ કે જે લખાણ છે થોડુંક લાંબુ હશે કમ્પેરિઝન ટુ બીજા દાખલાઓની અંદર, પણ તમને 3 માર્ક્સ પહેલી પરીક્ષામાં રોકડા અપાવી શકે એ રીતનો એક દાખલો છે. બરાબર? દરેક દાખલાની અંદર સેમ જ મેથડ છે તો તમે થોડો પ્રયત્ન કરશો, લખશો 1-2 વખત તો તમે આસાનીથી એનું સોલ્યુશન લાવી શકશો. બરાબર મિત્રો? ખ્યાલ આવી ગયો છે તમને? તો ચલો આપણે આગળના સમ્સ ઉપર જઈએ જે બિલકુલ આનાથી ઈઝી છે. આ આપણે અહીંયા જ આવી રીતે જ રાખીએ છીએ. તમારે કોઈ સ્ક્રીનશોટ લેવો હોય કે કોઈ પ્રેક્ટિસ કરવી હોય તો હમણાં માટે આ અહીંયા જ બ્લેક બોર્ડ ઉપર રાખીશું તો તમે જોઈ શકો છો. બીજા નંબરનો દાખલો હતો કે 7/5 એ અસમય છે. આને પણ તમારે એ જ રીતે અસમય સાબિત કરવાનું છે. બરાબર? પરંતુ આ દાખલો બહુ સ્મોલ છે, બહુ નાનો છે, ઈઝીલી પતી જાય એવો છે, 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો દાખલો છે. તો શરૂ કરીએ. એ રીતે જ એની શરૂઆત કરીશું કે ધારો કે 7/5 એ સમય છે. 7/5 એ શું છે? સમય છે. હવે જો સમય હોય તો એ રીતે આગળ 7/5 બરાબર a/b અને a અને b કેવી સંખ્યા હોય? a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. a અને b કેવી સંખ્યા છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર? therefore હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરવાની કોશિશ કરવાની નથી. અહીંયાથી થોડુંક એક ચેન્જીસ થાય છે. અહીંયા આપણે નોર્મલી એક લખી શકીએ છીએ, પરંતુ વર્ગમૂળમાં જે સંખ્યા છે એને એક જ બાજુ રાખવાની છે. એની આજુબાજુ જે પણ નંબર્સ છે, સંખ્યા છે, એને આપણે બરાબરની પેલી બાજુ લઈ જવાનું છે. એટલે કે વર્ગમૂળમાં 5 ની સાથે 7 છે ગુણાકાર સ્વરૂપે છે તો બરાબરની પેલી બાજુ જતા એ ભાગાકારમાં જતું રહેશે. એટલે કે અહીંયા વર્ગમૂળમાં 5 આપણે અહીંયા રાખીએ તો a/7b આવું થશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ખાલી થોડોક જ ચેન્જ કરવાનો છે. અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી પછી તમે લાવશો તો પણ ચાલશે, પણ એ કરવાની જરૂર અહીંયા આવતી નથી. ખાલી જસ્ટ આપણે 7 ને બરાબરની આ બાજુ લઈ જતા વર્ગમૂળમાં 5 જ ખાલી રહેશે અને 7 છે ગુણાકારની જગ્યાએ અહીંયા ભાગાકારમાં આવી જશે. એટલે કે b સાથે ગુણાકારમાં થઈ જશે. હવે તમે અહીંયા જુઓ કે આની અંદર a, b અને 7 ત્રણે ત્રણ અવિભાજ્ય ગુણાંકો છે. કયા ગુણાંકો છે? અવિભાજ્ય. આપણે આગળ લખી શકીએ a અને b એ કેવા ગુણાંકો છે? અવિભાજ્ય ગુણાંકો છે. અને સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે 7 એ કેવી સંખ્યા છે? 7 એ પણ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે લખીશું અહીં a, b અને 7 અવિભાજ્ય પૂર્ણાંક છે. અને આપણને ખ્યાલ છે અવિભાજ્ય પૂર્ણાંકો હોય
તો એનાથી બનતી સંખ્યા કેવી હોય વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે અવિભાજ્ય પૂર્ણાંકથી બનતી સંખ્યાઓ કેવી હોય સમય સંખ્યા હોય અહીં આપણે લખ્યું પણ છે તો જેથી a ભાગ્યા 7b એ સમય સંખ્યા છે બરાબર કેવી સંખ્યા છે સમય સંખ્યા છે અને a ભાગ્યા 7b સમય સંખ્યા હોય તો એની સાથે બરાબરમાં જે લખેલી છે સંખ્યા એટલે કે વર્ગમૂળમાં 5 એ પણ કેવી સંખ્યા થાય સમય સંખ્યા છે તેથી વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા થાય કેવી સંખ્યા થાય સમય સંખ્યા થાય પરંતુ આપણને ખ્યાલ છે કે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે અસમય આપણે આગળ વર્ગમૂળમાં 3 વાળા દાખલો ગણ્યો તો એમાં પણ એ રીતનો અસમય સંખ્યા સાબિત કરી છે એનો મતલબ એ થાય કે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે એટલા માટે અહીં તો વિરોધી વાત થઈ ગઈ એટલે કે વિરોધાભાસ ઉદ્ભવ્યો અહીંયા આપણે જે આપણે દાખલા આગળ વધ્યા તો અહીંયા વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા મળી પરંતુ આપણે તો ઓરિજિનલમાં ખ્યાલ છે કે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે તેથી અહીં વિરોધાભાસ થાય છે વિરોધાભાસ થાય છે એટલે આપણે જે ધાર્યું હતું એ ઉલટું સાબિત થયું મતલબ કે એ ઉલટું થઈ ગયું તો મતલબ કે 7 વર્ગમૂળમાં 5 એ સમય છે એ આપણી ધારણા ખોટી થાય છે બરાબર 7 વર્ગમૂળમાં 5 એ સમય છે એ આપણે ધારણા કરી હતી એ કેવી થાય છે અહીંયા ખોટી સાબિત થાય છે અને એટલા માટે 7 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે બરાબર તો જોઈ મિત્રો આ જે બીજા નંબરનો દાખલો છે એકદમ કેટલો સ્મોલ છે આસાનીથી સમજી શકાય એવો દાખલો છે અહીંયા ફક્ત તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે અહીંયા 7 વર્ગમૂળમાં 5 બરાબર 1 લખ્યા પછી તમારે સીધું જ વર્ગમૂળમાં 5 ને સબ્જેક્ટ એટલે કે કર્તા બનાવી દેવાનો છે અને ત્યાંથી તમારે 7 ને નીચે લઈ જઈને પછી તમને ખ્યાલ જ છે કે a b અને 7 એ ત્રણેય અવિભાજ્ય પૂર્ણાંકો છે અને એટલા માટે આ અસમય સંખ્યા થાય સમય સંખ્યા થાય અને એટલા માટે બરાબરની જે બાજુ છે એ પણ સંખ્યા કેવી થાય સમય થાય એટલા માટે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા થાય પરંતુ આપણે તો ખ્યાલ છે કે વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે તેથી અહીંયા તો વિરોધાભાસ ઉદ્ભવ્યો અને તેથી આપણે જે ધારણા કરી હતી કે 7 વર્ગમૂળ 5 જે સમય છે એ ધારણા આપણી કેવી થાય છે ખોટી સાબિત થાય છે એટલા માટે 7 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે તો જોયું મિત્રો કેટલો આસાન સમ્સ હતો તો વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 7 એ થોડા મોટો લેન્ધી સાબિત થાય છે એટલે કે તમારું લખાણ થોડું વધારે થાય છે પરંતુ ત્યારબાદના જે 3-4 સમ્સ છે એકદમ સ્મોલ છે તમે આસાનીથી ઈઝીલી કરી શકશો એક બે વખત લખશો પ્રેક્ટિસ કરશો તો સમજી શકશો જેથી તમને રોકડા 2 થી 3 માર્ક્સ મળી શકે તો તમને જો મારો વિડિયો ગમ્યો હોય અમારી જે મેથડ જે ગમી હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરજો અને બીજા વિદ્યાર્થીઓને પણ જાણ કરજો બરાબર હસતા રહો મહેનત કરતા રહો અને અમારા વિડિયો જોતા રહો થેન્ક યુ સો મચ